બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહના છેલ્લા દિવસે જબરદસ્ત તેજીના માહોલ સાથે આગળ વધી રહ્યા છે. તો આ તેજીના માહોલ વચ્ચે હવે આગળ શું રણનીતિ અપનાવી, આવો આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ પટેલ આપણી સાથે જોડાયેલા છે. સુહાગ સર, હવે જણાવો કે હવે જે રીતે આજે ફાઇનલી કહેવાય ને કે માર્કેટનો માહોલ જે ગરમ છે તેજી તરફ, તે બધા વચ્ચે સર પહેલાં સેન્સેક્સનો વ્યૂ લઈ લઈએ. જે રીતે ગઈકાલે એક્સપાયરીમાં થોડી ઉથલપાથલ જોવા મળી હતી, પછી પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું. હવે પ્રશ્ન એ છે કે અહીંયા પણ આજે તેજી સારી એવી જોવા મળી છે, તો તેજીમાં કોન્ફિડન્સ કેટલો સર, કયા લેવલ છે જે ધ્યાન પર રાખીશું સર? યોમિકભાઈ, અત્યારે સેન્સેક્સ એના રેઝિસ્ટન્સ પાસે છે. સેન્સેક્સને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 77,600નો અને એક બીજો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 77,720નો. આ બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને અત્યારે લગભગ આપણે ત્યાં છીએ અને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો એક વખત આપણે જ્યારે 77,720ની ઉપર બંધ થઈશું તો આપણને એક સારી એવી તેજી મળી શકે છે. તો હાલ પૂરતું આ રેઝિસ્ટન્સ છે. નીચેની બાજુ પણ તમને કહું તો નીચેની બાજુ 77,170નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો આજે સેન્સેક્સની અંદર મારા મતે લગભગ 77,720ની ઉપર બંધ થવું બહુ અઘરું છે. જો એક થશે તો એક બહુ જ બુલિશ સાઇન કહેવાશે. પછી આવનારા દિવસોમાં 78,500 બહુ જલ્દી મળી જશે આપણને. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. 77,700 લેવલ છે અને આપણે ધ્યાન પર રાખીશું એઝ અ ક્લોઝિંગ બેઝિસ માટે. પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એમાં સર સૌથી પહેલાં મારે વાત કરવી છે TCS. સ્વાભાવિક છે કે તમે જુઓ તો ગઈકાલે જે રીતે આપણે માર્કેટ બંધ થયા પછી પરિણામ આવ્યા એ બાદ આજે સરસ ગેપ અપ ઓપનિંગ પણ થયું અને એના કારણે તમે જો ઓવરઓલ આઈટી સેક્ટર પણ કહેવાય ને એક સિઝનની બેસ્ટ શરૂઆત તરીકે એક સરસ ઓવરઓલ આખું સેક્ટર સરસ બતાવી રહ્યું છે તેજી. તો સર TCS એકવાર વ્યૂ કરી લઈએ. અત્યારે 2%ની તેજીમાં છે. હાઈ આજે બન્યા 2132, એટલે કે 2132 હાઈ બન્યા, ત્યાંથી થોડું નીચે પણ આવ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે હવે પોસ્ટ માર્કેટ કઈ રીતે આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ? ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અગર કોઈ સ્ટ્રેટેજી બનાવીએ તો કોઈ સર બનાવી શકાય? TCSની અંદર તમે જુઓ તો બહુ જ ઘણું એક સેલ ઓફ આવી ગયું છે અને નીચેની બાજુ એક બેઝ બનાવ્યો છે, પરંતુ હજી એક પોઝિટિવ મોમેન્ટમમાં નથી આવ્યો. આજની જે તેજી હતી એમાં બી આપણને જુઓ તો ઉપર લેવલથી આપણને પ્રોફિટ બુકિંગ જ જોવા મળ્યું છે. તો TCSમાં હાલ પૂરતું અવોઇડની સલાહ છે. શોર્ટ પણ કરવાના એવા કોઈ લેવલ નથી, પરંતુ લોંગ માટે પણ હજી એક થોડું એક ક્લોઝિંગ આવે 2190ની ઉપર ક્લોઝ થાય છે તો આપણે એક નવી બાઇંગ કરીને આપણે એક લોંગ પોઝિશન કરી શકીએ. હાલ પૂરતું અવોઇડની સલાહ છે. ઓકે, હાલ નવી ખરીદી કરવાની એટલે કે લોંગ કરવાની સલાહ નથી બની રહી, ઓવર કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર મારે તમારી પાસે વાત કરવી છે જીઓ ફાઇનાન્સ. અહીંયા જોઈએ તો ઓલમોસ્ટ 4.5% તેજી આપણને જોવા મળી રહી છે અને તમે જો જે રીતે આજે મોમેન્ટમ જોવા મળી છે તો ઓલમોસ્ટ તમે જો અત્યારે ડે હાઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. અહીંયા સર શું લાગે છે કે ઇન્ટ્રાડે પર્પસથી કે શોર્ટ ટર્મ પર્પસથી અગર પોઝિશન બનાવવી હોય તો બનાવી શકે? 230નું લેવલ છે કે જે મેક્સિમમ ટાઈમ તરીકે સપોર્ટ આપે છે, પરંતુ ઉપરની તરફ 240 250 ઉપર સ્વાભાવિક છે કે જાય છે કે ત્યાં કહેવાય ને કે સ્ટોક ફસાઈ જાય છે. તો કઈ રીતે સર અહીંયા આપણે જોઈશું? જીઓ ફાઇનાન્સમાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 239નો અને લગભગ તમે જુઓ તો આજે એની ઉપર જ આપણે ચાલીએ છીએ. જો આજે 239ની ઉપર બંધ થાય તો તમે એક લોંગ પોઝિશન લઈ શકો છો, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવી કે 245ની એક ચેનલ રેન્જમાં કામ કરે છે, 245 અને નીચેની બાજુ 228ની આસપાસ. તો આ એક ચેનલમાં કામ કરે છે. જો આ વખતે જો 245ની ઉપર ક્લોઝ મળી જશે આપણને, જો તમે લોંગ પોઝિશન લીધું છે તો તમને 255ના લેવલ જોવા મળી શકે છે. તો અત્યારે લોંગ પોઝિશન રાખવાની, નીચેની બાજુ 239ની નીચે ક્લોઝિંગ બેસિસ पे એસએલ રાખવાનું અને 255ના ટાર્ગેટ આપવાના. ધ્યાન રાખવાનું કે 245ની પાસે આપણને એક રેઝિસ્ટન્સ મળી શકે છે. કે 239 અહીં આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીશું ફ્યુચરમાં, અને ઉપરની તરફ 250ની ઉપર પણ આપણને એક અપટુક જોવા મળી શકે છે. તો આ વાતથી કે આપણે અહીંયા જીઓ ફાઇનાન્સ. નેક્સ્ટ કાઉન્ટર છે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ. અહીંયા પણ તમે જો આજે મેટલ કાઉન્ટર જે છે બહુ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. છેલ્લા એક ટાઈમ હતો કે ત્યાં તમે જો સતત પ્રોફિટ બુકિંગમાં હતા, પરંતુ હવે એક યુટર્નના થોડા આપણને કહેવાય કે અહીંયા હોપ જાગ્યા છે. તો પ્રશ્ન એ છે કે આ યુટર્નમાં શું હવે આપણે સવારી કરવી હોય લોંગ સાઈડ તો કરાય સર કોઈ કાઉન્ટર સર? યસ, JSW સ્ટીલ જો આજના આ લેવલ પર પણ જો આપણને ક્લોઝ મળી જાય છે અને જો પાછલા ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગ નથી આવતું તો તમે ડેફિનેટલી JSW સ્ટીલમાં તમે લઈ શકો છો. તમારે 1240ની નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખવાનું રહેશે અને તમે આવનારા દિવસોમાં 1300 લેવલનું પણ ટાર્ગેટ રાખી શકો છો. આ જ લેવલ ઉપર તમે અત્યારે પણ બાય કરી શકો છો અને જો આ લેવલ ટકી જાય છે તો 2-3 દિવસમાં ફર્ધર તેજીસમાં આપણને 1300 રૂપિયાનો ભાવ પણ જોવા મળી શકે છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો હું વાત કરું
તો ગઈકાલે પણ એક લૂઝર્સમાં હતો ફાર્મામાંથી, અને આજે પણ તમે જુઓ તો આપણને લૂઝર્સમાં જ કારોબાર કર્યો છે. ડૉક્ટર રેડ્ડી ઓલમોસ્ટ 2% તમે જુઓ તો આજે આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે. હા, ન્યૂનતમ સાથે થોડીક રિકવરી પણ આજે આવી છે, પરંતુ પ્રશ્ન એ છે કે છેલ્લા 2 દિવસથી તમે જો હેવી પેનિક આપણને જોવા મળ્યું છે. તો સર 2 દિવસના આ ઘટાડાને કઈ રીતે એક્યુમ્યુલેટ કરીશું? સો આ ઘટાડો ઇનફ છે અહીંયાથી હવે લોંગ કરવું હોય કરંટ માર્કેટ પ્રાઇસ તો કરાય કે હજુ પણ શોર્ટનો જ વ્યૂ રાખીશું? ડોક્ટર રેડ્ડીમાં તમે જુઓ તો એમનો એક મહત્વનો સપોર્ટ હતો 1260. ગઈકાલે આપણને ત્યાંથી એક પુશબેક મળ્યું અને એ સપોર્ટને હોલ્ડ કર્યો, પરંતુ આજે આપણે એને નીચે જ ક્લોઝ થયા છીએ, એટલે ઓપન જ નીચે થયા છીએ. એટલે હવે નીચેની બાજુ તમને જુઓ તો બહુ 1180 11ની આસપાસ તમને સપોર્ટ જોવા મળે છે. તો હાલ પૂરતું મારા મતે અવોઇડ કરવાની સલાહ રહેશે. એક વખત થોડું મોમેન્ટમ પોઝિટિવ થાય, થોડો બેઝ બનાવે અને વોલ્યુમની સાથે જો 1260ની ઉપર ફરીથી ક્લોઝ આપે છે, તો એવા સંજોગોમાં તમે એક લોંગ પોઝિશન લઈ શકો છો 1340ના ટાર્ગેટ માટે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બંધ જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. ઇટરનલ ચલો ઓલરેડી આપણે વાત કરી છે. અમે પણ ઇન્ટ્રાડે કેમાં વારંવાર કહેવાય ને કે આપણે વ્યુઅર્સ આપી છે 300 સુધીની વાત કરી હતી કે મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓલરેડી ગઈકાલે એક્ઝેક્ટલી 300 રૂપિયા ગયો, ત્યાંથી નીચે આવ્યો, પરંતુ આ એનો રીતિ રિવાજ છે સર. નીચે 240 જાય અને સ્ટોક આપણને ખ્યાલ છે કે ત્યાં સપોર્ટ લે, ઉપર 300 જાય કે ત્યાંથી આપણને અવરોધ આવે છે. હવે ફરીથી આપણે 300થી અવરોધ આવીને 290 તો આવી ગયા છે, પરંતુ હવે અહીંયા પુલબેકની કોઈ અપેક્ષા છે કે ફરીથી ઉપર જાય ને 300 ઉપર મોમેન્ટમ બતાવે? તો કરંટ માર્કેટ પ્રાઇસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો સર? ઇટરનલની પાસે સ્ટ્રોંગ 300નો રેઝિસ્ટન્સ છે. તમે જુઓ તો ડિસેમ્બર 2025માં લઈ લો કે પછી જાન્યુઆરીમાં લઈ લો કે ફેબ્રુઆરીમાં, આ જ લેવલ પર એને બહુ રેઝિસ્ટન્સ જોવા મળતો ને એના પછી એક બહુ મોટું સેલ ઓફ આવી ગયું હતું. તો અત્યારે પણ આપણે એ રેઝિસ્ટન્સના નજીક જ છીએ, તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. એક વખત જો 310ની ઉપર ક્લોઝ આવે છે તો જ નવી ખરીદદારીની સલાહ છે, અને 350નું એ વખતે ટાર્ગેટ હશે. તો હાલ પૂરતું રેઝિસ્ટન્સની પાછળ છે, તો અવોઇડની સલાહ છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બંધ જોવા મળી રહ્યો છે. અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આપણે જેમ વાતચીત કરી રહ્યા હતા, તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ આજે આપણને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જોવા મળ્યું છે, કે જેમાં આપણે ખાસ કરીને જે મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક છે એની પર આપણે વાત કરી, પરંતુ હજુ પણ એક કાઉન્ટર આપણે અહીંયાથી જો વાત કરી લઈએ કે જે મોમેન્ટમવાળા સ્ટોક છે, અને એમાંથી જ મારે વાત કરવી છે. તો સર નાયકા તમે જો તો બહુ સરસ મોમેન્ટમ છે કે અહીંયા આપણે આજે ગેસ પણ એક હતા પૂનમ કરીને કે જેમણે પણ રિકમેન્ડેશન આપ્યા હતા. અમે પણ સર ઇન્ટરડે ગેમમાં 2 થી 3 વખત લીધા હતા. આજે પણ સર તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ છે. તો સર અહીંયા કઈ રીતે એક્યુમ્યુલેટ કરીશું? અત્યારે આપણે ઓલમોસ્ટ 328 રૂપિયા 50 પૈસા આજુબાજુ તમે જો આજે નવા હાઈ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યા છે. તો સર મોમેન્ટમ લાગે છે કે ફ્યુચરમાં હજુ પણ લોંગ ગ્રોથ કરી શકાય છે? યસ, નાયકાનું તમે જુઓ તો એક 285 પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, અને એ જ્યારનો બ્રેકઆઉટ થયો છે મિડ જૂનમાં, ત્યાંથી કોન્સ્ટન્ટ આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો અત્યારે તો તમે જુઓ તો સ્ટોક બહુ જ પોઝિટિવ છે, પરંતુ કે બીજો જે એનો સ્ટ્રોંગ સપોર્ટ છે બહુ નીચે છે. તો આપણે એક મિડ સપોર્ટની વાત કરીશું 320ની પાસે. એક ટ્રેલિંગ એસએલ મારીને તમે નવી પોઝિશન લઈ શકો છો, અને આપણે 340ના ટાર્ગેટ માટે અત્યારે નાયકા લઈ શકો છો, કેમ કે ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ છે. એ તો ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ છે, તો ફ્યુચર્સમાં અહીં લોંગ કરવાની સલાહ બની છે. 340 રૂપિયા સુધીની ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.